ઓમ શ્રી કૃષ્ણ પરમાત્મને નમઃ. શ્રીમદ્ ભાગવત કથા દૃષ્ટાંત અને રહસ્ય. આદિમાયા તે રાધિકાજીનું સ્વરૂપ છે. કૃષ્ણને મોહ ઉત્પન્ન કરે છે. માયાના 3 પ્રકારો વૈષ્ણવો બતાવે છે. 1 સ્વમોહિકા, 2 સ્વજનમોહિકા, ઐશ્વર્યનું જ્ઞાન ન થાય એટલા માટે, અને 3 વિમુખજન મોહિતા, જે આપણને સર્વને ફસાવે છે, જે ઈશ્વરના સ્વરૂપને ભૂલાવે છે, તે વિમુખજન મોહિકા છે. માયાને માનવી પડે છે. માયા વગર વ્યવહાર થઈ શકે નહીં. જ્ઞાની પુરુષો માયાને માને છે, પણ ખોટી માને છે. માયા અસત્ય છે, બ્રહ્મ સત્ય છે. માયાવાદનું ખંડન કોઈ કરી શક્યો નથી. શ્રી કૃષ્ણ ઈશ્વર છે, પણ યશોદાના બાળક થયા છે તે માયા છે. બાલકૃષ્ણ ધીરે ધીરે મોટા થાય છે. 3 વર્ષ પૂરા થયા છે, 4થું બેઠું છે. મનસુખ, શ્રીદામા, મધુમંગલ વગેરે ગ્વાલ મિત્રો સાથે રમવા જાય છે. ગ્વાલ મિત્રો સાથે રમે છે. કેટલાક ગરીબ ગોવાળના છોકરા દુર્બળ હતા. કનૈયો કહે છે, મનસુખા, તું બહુ દુબળો છે. આવો દુબળો મિત્ર મને ગમે નહીં. તું મારા જેવો તગડો થઈ જા. મનસુખો રડવા લાગ્યો. તું તો રાજાનો દીકરો છે. તારી માં તને રોજ માખણ ખવડાવતી હશે. મનસુખો કહે છે, કનૈયા, અમે ગરીબ છીએ. અમે માખણ ક્યાંથી ખાઈ શકીએ? લાલા, મને તો દૂધ પણ પીવાનું મળતું નથી. મારે તો છાશ પીવી પડે છે. મને પણ કોઈ માખણ ખવડાવે તો હું પણ તારા જેવડો તગડો બની જાઉં. શ્રી કૃષ્ણ પૂછે છે, તારા ઘરમાં ગાયો છે કે નહીં? માખણ છે કે નહીં? મનસુખો કહે, માખણ તો થાય છે, પણ કંસ એ મોટો રાજા છે. કંસને ઘરમાં બધું માખણ આપવું પડે. તેવો હુકમ છે કે તમારે ત્યાં જે માખણ થાય તે મને આપવું. કંસ દુષ્ટ હતો. વ્રજવાસીઓ ઉપર જુલમ કરતો હતો. કંસના રાજ્યમાં પ્રજા દુઃખી છે. કંસનો હુકમ હતો કે ઘરમાં માખણ રાખવાનું નહીં, બાળકોને આપવાનું નહીં. જેટલું માખણ થાય તે બધું માખણ મને કર રૂપે આપી દેવાનું. વ્રજવાસીઓ ભોળા હતા. તેમને કપટ કરતાં આવડતું નથી. બાળકોને માખણ ન ખવડાવે અને બધું માખણ કંસને આપે. કંસ આ માખણ પોતાના પહેલવાનોને ખવડાવે. શ્રી કૃષ્ણ પૂછે છે, ગાયોની સેવા કોણ કરે છે? ગોપ બાળકો કહે છે કે અમે કરીએ. કનૈયો બાળ મિત્રોને કહે, આ તો ગાયોની સેવા કોઈક કરે અને માખણ કંસ ખાય. હવે આ અન્યાય હું નહીં થવા દઉં. વ્રજવાસીઓ કર રૂપે જે માખણ કંસને આપે છે તે માખણ મથુરા હું નહીં જવા દઉં. અમે આખો દિવસ ગાયોની સેવા કરીએ છીએ અને માણસ કંસ જેવો બધું માખણ ઉપાડી જાય. તેને માખણ જોઈતું હોય તો ગાયો રાખે. ગોકુળનું માખણ ગોકુળના બાળકો ખાય. ગામનું ગામમાં રહેવું જોઈએ. મનસુખા, તું રડ નહીં. આવતીકાલથી હું તને રોજ માખણ ખવડાવીશ, એટલે તું મારા જેવો તગડો થઈ જઈશ. ઈશ્વર અપેક્ષા રાખે છે જીવ મારા જેવો થાય. જીવ ઈશ્વર સાથે પ્રેમ કરે તો ઈશ્વર એવી આશા રાખે છે. મિત્રો કહે, લાલા, તું રોજ માખણ ક્યાંથી ખવડાવીશ? તારા ઘરમાંથી રોજ માખણ આપશે તો તારી માં તને મારશે, હો, યાદ રાખજે. કનૈયો કહે, ના ના, હું ઘરનું માખણ નહીં, બહારનું કમાવીને ખવડાવીશ. મિત્રો પૂછે છે, કનૈયા, તને કમાતા આવડે છે? કનૈયો કહે, હા હા, કમાવું હોય તો ભેગા મળીને સહકારી મંડળી કાઢવી પડે. બધા ભેગા મળી સહકારી મંડળી ખોલીએ એટલે બરાબર વેપાર થાય. મિત્રો કહે, એટલે શું ચોરી કરવાની? કનૈયો કહે, હા, ચોરી કરવાની. ત્યાં આપણે એક મંડળ રચીશું. તેનું નામ રાખીશું બાળ ગોપાળ ચૌર્ય વિદ્યા પ્રચાર મંડળ. મિત્રો પૂછે છે કે કનૈયા, ચોરી કરવા જઈએ અને આપણને કોઈ પકડે તો? કોઈ આપણને પકડશે તો નકામી સજા થશે. કનૈયો કહે છે, મારા ગુરુએ મને મંત્ર શીખવાડ્યો છે. એ મંત્ર બોલીએ તો આપણને ચોરી કરતાં કોઈ જોઈ શકે નહીં, અને કદાચ પકડાઈએ તો પકડમાંથી છૂટી જઈએ. મિત્રો કહે, લાલા, એ કયો મંત્ર છે? કનૈયાએ જવાબ આપ્યો,
ચોરી કરવા જાઓ ત્યારે કફલમ કફલમ એમ બોલવું. જગતની દરેક વિદ્યાના આદિ પ્રવર્તક બ્રાહ્મણ છે. ચોરી એ વિદ્યા છે, તેના પણ આચાર્ય જોઈએ ને. કફલ ઋષિ ચોર વિદ્યાના આચાર્ય છે. જેટલા ચોર છે તે કફલ ઋષિના ચેલા થાય છે. કફલ ઋષિએ ચૌર વિદ્યાનો પ્રચાર કર્યો છે. આ મંત્રના ઋષિ તે છે. યાદ રાખીએ, આ મંત્ર કનૈયાએ પોતાના મિત્રોને આપ્યો છે, આપણને આપ્યો નથી. એટલે ક્યાંય જઈને ચોરી ન કરાય. આપણે કફલમ બોલવાની ઈચ્છા હોય તો એક કામ કરવું, અત્યારથી ખૂબ ભગવાનની સેવા કરવી, કીર્તન કરવું, નિશ્ચય કરવો. મારે હવે કોઈ જીવ સાથે રમવું નથી, સંસાર સાથે રમવું નથી. મેં સંસારનો બહુ અનુભવ કર્યો છે. મારે હવે ઈશ્વર સાથે રમવું છે. ભગવાનની ખૂબ ભક્તિ કરવી છે. અને ભગવાનને પ્રાર્થના કરીએ તો હવે દ્વાપર યુગમાં જન્મ લ્યો ત્યારે ગોકુળમાં ગોપ બાળક મને બનાવજો. તે પછી આપણે ભગવાન સાથે રમીએ, માખણની ચોરી કરીએ તો ચાલે. ભગવાન શંકરાચાર્યજીએ શાંકર ભાષ્યમાં લખ્યું છે, થોડો વિચાર કરો. પાપ કોણ કરે છે? જેને આત્મ સ્વરૂપનું જ્ઞાન નથી, શરીર સાથે, ઇન્દ્રિય સાથે, વિષયો સાથે રમવામાં જે સુખ માને છે તે પાપ કરે છે. શરીર સાથે રમનારો પાપ કરે છે. સંસારના જળ પદાર્થ સાથે જે રમે છે તે પાપ કરે છે. આત્મા સાથે રમનાર પાપ કરી જ શકતો નથી. શ્રી કૃષ્ણ સાથે જે રમે છે, જે ઈશ્વર સાથે પ્રેમ કરે છે, એવાના હાથે ક્યારેય પાપ થતું નથી. હરિ ઓમ.